પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની ઈચ્છાથી આપણે યાજ્ઞવલ્કની સ્મૃતિ એમનું નિત્ય ગુણગાન ગાઈ રહ્યા છીએ. યાજ્ઞવલ્કની સ્મૃતિ એટલે કે ધર્મશાસ્ત્રનું બંધારણ. એમાં આપણે પ્રથમ ઉપોદ્ઘાત પ્રકરણ, બ્રહ્મચારી પ્રકરણ, વિવાહ પ્રકરણ તેમજ વર્ણ જાતિ વિવેક પ્રકરણ, ગ્રહસ્થ ધર્મ પ્રકરણ, સ્નાતક ધર્મો અને ભક્ષ્યાભક્ષ્ય પ્રકરણ. એની બાદ આપણે દ્રવ્ય શુદ્ધિ અને દાન પ્રકરણ આપણે સાંભળ્યું. આપણે 8 દિવસ નોનસ્ટોપ જે આ કથા એ સાંભળતા આવ્યા છીએ. પણ હવે આપણે શ્રાદ્ધ પ્રકરણ, કેવી રીતે શ્રાદ્ધ કરવાનું, શ્રાદ્ધ શબ્દનો અર્થ શું, એવી રીતે ઘણી બધી વિશેષ માહિતી આપણને આમાંથી મળશે. પિંડદાન શું, બ્રાહ્મણ પ્રાર્થના, વૃદ્ધ શ્રાદ્ધ, નવ શ્રાદ્ધ, આ બધા શ્રાદ્ધના તમામ વિષયો એ આપણે યાજ્ઞવલ્ક સ્મૃતિમાં આજે આપણે સાંભળવાના છીએ. તો હવે આપણે સાંભળીએ 10મું પ્રકરણ, શ્રાદ્ધ પ્રકરણ. હવે આમાં થોડીક વિશેષ વાત તમને કરું. આ શ્રાદ્ધ પ્રકરણમાં પિતૃઓને શ્રાદ્ધમાં માંસ આપવું એવો અમુક જગ્યાએ વિધિ બતાવ્યો છે. પણ તે સ્વાભાવિક માંસ ખાનારા લોકોને સંકોચને માટે ખૂબ દુઃખ થાય એવો આપતકાળ આવ્યો હોય તો જ ગાય હશે, નહીં કે માંસ ખાવાની સંમતિ આપી છે. એટલા માટે જ વ્યાસ ભગવાને દેવતાઓ, પિતૃઓ, યજ્ઞમાં પશુ એમની હિંસા ન કરવી અને અહિંસાને જ પરમ ધર્મ બતાવ્યો છે. એથી શ્રાદ્ધમાં પણ પિતૃઓને માંસ આપવાનો કે ખાવાનો કોઈ જ પ્રશ્ન આવતો નથી. તો એટલા માટે પ્રથમ મેં તમને સોખવટ કરી. અમુક જગ્યાએ શબ્દ આવે તો ખૂબ દુઃખ હોય, કઈ જગ્યાએ મળતું ન હોય, એવી રીતે અર્થમાં તમારે સમજવા માટે લેવાનું. તો હવે આપણે સાંભળીએ શ્રાદ્ધ પ્રકરણ. શ્રાદ્ધ પ્રકરણનો પ્રારંભ કરે છે મૃતાત્માને ઉદ્દેશીને તેને તૃપ્ત કરવા માટે શ્રદ્ધાથી ખાવાના પદાર્થનો અથવા કોઈ પણ દ્રવ્યનો ત્યાગ કરવો, યથાયોગ્ય વ્યક્તિને આપવું, તે કર્મને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના 2 પ્રકાર છે, પાવર્ણ અને એકોદ્રષ્ટો. તેમાં 3 પુરુષના નિમિત્તથી જે ક્રિયા કરવામાં આવે તેને પાવર્ણ શ્રાદ્ધ કહે છે. અને 1 પુરુષને ઉદ્દેશીને કરવામાં આવતી જે ક્રિયા હોય એને એકોદ્રષ્ટ શ્રાદ્ધ કહે છે. પુનઃ તે શ્રાદ્ધ નિત્ય, નૌમિતિક અને કામ્યના ભેદથી 3 પ્રકાર છે. જેમાં સમયનો નિયમ છે તેવા દરરોજ, અમાવસ્ય અથવા અષ્ટકા વગેરે સમયે કરવામાં આવે તેને નિત્ય શ્રાદ્ધ કહે છે. જેમાં સમયનો નિયમ ન હોય તથા પુત્ર જન્મ વગેરે નિમિત્તથી કરવામાં આવે તેને નૌમિતિક શ્રાદ્ધ કહેવામાં આવે છે. અને ફળની ઈચ્છાથી કરવામાં આવેલું જે કર્મ તેને કામ્ય શ્રાદ્ધ કહે છે. જેમ કે સ્વર્ગની કામનાવાળો કૃતિકાદિક નક્ષત્રના દિવસે કામ્ય શ્રાદ્ધ કરે છે. વળી નિત્ય શ્રાદ્ધ, પાવર્ણ શ્રાદ્ધ, વૃદ્ધિ શ્રાદ્ધ, એકોદ્રષ્ટિ શ્રાદ્ધ તથા સપિંડીકરણ શ્રાદ્ધના ભેદથી તેમાં પુનઃ 5 પ્રકાર છે. એમાં દરરોજ પિતૃ અને મનુષ્યને જ અન્ન આપવું તે નિત્ય શ્રાદ્ધ કહેવાય. કે મનુસ્મૃતિમાં કહ્યું છે કે પ્રતિદિન અન્નથી અથવા જળથી અથવા દૂધથી, કંદથી, મૂળથી, ફળથી પિતૃગણને શ્રાદ્ધ આપવું, તેથી અક્ષય પ્રીતિ થાય છે. અમાવસ્ય, અષ્ટકા, હેમંત અને શિશિર ઋતુની કૃષ્ણ પક્ષની સારે અષ્ટમીની જે તિથિ હોય એને અષ્ટકા કહેવાય. પુત્ર જન્મના સમયે કૃષ્ણ પક્ષમાં ઉત્તરાયણ અને દક્ષિણાયનમાં દ્રવ્યો, બ્રાહ્મણ, સંપત્તિ, મેષ તુલા રાશિની ઉપર સૂર્યની સંક્રાંતિ એટલે કે સૂર્યનું અન્ય રાશિ ઉપર ગમન, વ્યતિપાત
એક વિશેષ યોગ ગચ્છાયા યોગ સૂર્યચંદ્ર ગ્રહણના સમયે અથવા જ્યારે કરવું હોય ત્યારે શ્રાદ્ધનો સમય કયો છે? સર્વ વેદોમાં શ્રેષ્ઠ ક્ષોત્રી બ્રહ્મજ્ઞાની યુવાન વેદના અર્થને જાણનાર જ્યેષ્ઠ સામ નામના મંત્રોને વ્રતાચરણ સહિત આચમન કરનાર અને ત્રિસંપૂર્ણ મંત્રનો નિયમપૂર્વક પારાયણ કરનાર બ્રાહ્મણ શ્રાદ્ધમાં અક્ષય ફળ માટે યોગ્ય છે. ભાણેજ, ઋત્વિજ, જમાઈ, યજમાન, સસરો, મામા, ત્રિણાચિકેત નામનું અગ્નિનું વ્રત તથા અધ્યયન કરનાર દોહિત્ર એટલે પુત્રીનો પુત્ર, શિષ્ય, સંબંધી, બાંધવ વગેરે શ્રાદ્ધ માટે યોગ્ય કયા છે? કર્મનિષ્ઠ, તપોનિષ્ઠ, પંચાગ્નિને ધારણ કરનાર બ્રહ્મચારી, માતૃપિતૃ ભક્ત એવા બ્રાહ્મણ યુવાન પુરુષો શ્રાદ્ધમાં અક્ષય ફળના કારણભૂત કયા છે? રોગી, ખોડ ખાપણવાળો, કાણો, પૌનર્ભવ એટલે કે પુનઃવિવાહ કરેલી સ્ત્રીનો જે દીકરો હોય એને, અવિકરણી એટલે કે બ્રહ્મચર્યના ભંગથી થયેલો જે પુત્ર, કુંડ એટલે પતિ જીવતો હોવા છતાં જાર કર્મ કરી પરપુરુષથી ઉત્પન્ન થયેલો જે પુત્ર, ગોલક એટલે પતિના મૃત્યુ બાદ જાર કર્મથી ઉત્પન્ન થયેલો પુત્ર, ઉચ્છિત નખવાળો, કાળા દાંતવાળો શ્રાદ્ધમાં ત્યાજ્ય છે એટલે કે એને અધિકાર નથી. હવે આમાં થોડુંક વિશેષ આપણે સાંભળીએ. મહારોગથી યુક્ત જે રોગી હોય, કોઈ ખોડ ખાપણવાળા અંગવાળો, એક અંગ આંખથી જે જોઈ શકતો નથી એવો કાણો, આંખે અંધ, બહેરો, તૂટેલા અથવા કાપેલા અંગવાળો, વૃદ્ધ, પ્રજનન ટાલવાળો પુરુષ, ખરાબ સાંભળીવાળો વગેરે પણ શ્રાદ્ધમાં તજવા યોગ્ય છે. પુનઃલગ્ન કરેલ સ્ત્રી એટલે નાતરે ગયેલી સ્ત્રીના ઉદરથી ઉત્પન્ન પુત્ર પૌનર્ભવ કહેવાય છે. બ્રહ્મચર્ય અવસ્થામાં જેનું બ્રહ્મચર્ય નષ્ટ થયું તે અવકરણી કહેવાય છે. કુંડ તેમાં પતિ જીવતો હોય અને તેની સ્ત્રીને બીજા પુરુષથી પુત્ર થાય તે કુંડ તથા પતિના મૃત્યુ બાદ અન્ય પુરુષથી મૃત્યુ થાય તે ગોલક કહેવાય. એમ મનુસ્મૃતિમાં 136માં શ્લોકમાં એ લક્ષણો જે કયા છે એ મેં તમને બતાવ્યા. ખરાબ નખવાળા, જન્મથી કાળા દાંતવાળા વગેરે લક્ષણવાળા નિંદિત પુરુષો શ્રાદ્ધમાં અયોગ્ય છે. એમ આગળ પણ હજી કહેશે. આ યાજ્ઞવલ્ક સ્મૃતિનું વચન છે. વેતન એટલે કે પગાર લઈને ભણાવનાર, કન્યા ઉપર સાચા ખોટા દોષ લગાડનાર, બ્રહ્મ હત્યાદિક પાપથી કલંકિત, મિત્રદોહી, ચાડિયો, મોટા ભાઈના વિવાહ પહેલા વિવાહ કરનાર શ્રાદ્ધમાં તજવા યોગ્ય છે. નિષ્કારણ માતા પિતા અને ગુરુનો ત્યાગ કરનાર, કુંડ તથા ગોલકના અન્નને ખાનાર, અધર્મીનો પુત્ર, પુનર્વિવાહિતનો પતિ, ચોર અને શાસ્ત્ર વિરુદ્ધ કર્મ કરનાર શ્રાદ્ધમાં નિષેધ કયા છે? શ્રાદ્ધને આગલે દિવસે સ્વસ્થ અને પવિત્ર થઈને યજમાનને પૂર્વોક્ત લક્ષણવાળા બ્રાહ્મણને નિમંત્રણ કરવાના અને નિમંત્રિત બ્રાહ્મણોને પણ મન, વાણી, શરીર અને કર્મથી નિયમમાં રહેવાનું આપણને કહ્યું છે. આવેલા બ્રાહ્મણનું સ્વાગત વચનોથી સન્માન કરી પોતાના હાથમાં પવિત્ર દર્ભના પવિત્રક રાખીને તેમને આચમન કરાવીને આસન ઉપર બેસાડવાના છે. દેવ સંબંધી શ્રાદ્ધમાં યથાશક્તિ યુગ્મ એટલે સમસંખ્ય તથા પિતૃ શ્રાદ્ધમાં અયુગ્યમ એટલે વિષમ સંખ્ય બ્રાહ્મણોને ચારે બાજુથી આસનો દ્વારા ઢાંકેલા, છાણ વગેરેથી લીપેલા, પવિત્ર કરેલા દક્ષિણ દિશાથી નીચેના દેશમાં બેસાડવાના. પિતૃશ્રાદ્ધમાં વિષમ સંખ્ય બ્રાહ્મણ બેસાડવા એમ કહ્યું છે. તેથી પાવર્ણ શ્રાદ્ધમાં આંગતુક એવા વૈશ્વદેવને સ્થાને પણ વિષમ સંખ્યને બ્રાહ્મણ બેસાડવા એવું સમજવું. તેથી હવે કહે છે, 2 બ્રાહ્મણોને વિશ્વદેવ તરફ પૂર્વ દિશામાં મુખ કરાવી
પિતૃસ્થાનમાં વિશક સંખ્યા એટલે 3 બ્રાહ્મણોને ઉત્તર દિશા તરફ મુખ કરાવી અને વિશ્વદેવ અને પિતૃસ્થાનમાં એક બ્રાહ્મણ બેસાડવો. માતામહના શ્રાદ્ધમાં તો આ રીતે જ કરવાનું, અથવા વૈશ્વદેવિક અલગ તંત્રથી કરવું. બ્રાહ્મણના હાથમાં જળ અને આસન માટે દર્ભ આપીને બ્રાહ્મણોની આજ્ઞા થયા પછી વિશ્વદેવાસ આગત એવા મંત્રથી વિશ્વદેવોનું આહવન કરવું. બ્રાહ્મણોની પાસે ભૂમિ ઉપર યવ છાંટીને 2 દર્ભથી યુક્ત પાત્રમાં શનો દેવીરા ભિષ્ટે એવા મંત્રથી જળ નાખીને તથા યવોસ્વી ધાન્ય રાજોસી એવા મંત્રથી જવ નાખીને બ્રાહ્મણોના હાથમાં યા દિવ્યા આપહ પયસા એવા મંત્રથી અર્ધી આપવાનું કહ્યું છે. યા દિવ્યા આપહ પયસા એવા મંત્રોચ્ચાર પૂર્વક બ્રાહ્મણોના હાથમાં અર્ધી આપ્યા પછી જળ આપીને અનુક્રમે ગંધ, પુષ્પ, દીપ, ધૂપ આપવાના. તદંતર આચ્છાદન એટલે પાથરવા માટે વસ્ત્ર અને હાથ ધોવા માટે જળ આપવાનું કહ્યું છે. વૈશ્વદેવ કર્યા પછી યજ્ઞોપવિતને જમણા ખભા ઉપર રાખીને પિતૃઓને ડાબી બાજુથી બેવડા દર્ભ આપીને ઉશંતવસ્વા ધીમહી એવા મંત્ર વડે પિતૃઓનું આહવન કરી બ્રાહ્મણોની આજ્ઞા મેળવી આયંતુ નઃ પિતરઃ એવા મંત્રનો જપ કરવાનું. અપહતા અસુરા રક્ષાસી એ મંત્રોચ્ચાર પૂર્વક ચારે બાજુ તલ વેરવા, જવથી કરવા, આવતા કર્મ તિલથી કરવા અને અર્ધ્ય વગેરે પૂર્વવ્રત આપવું. અર્ધ્ય આપીને ટપકતા જળમાં બિંદુઓને વિધિ મુજબ એક પાત્રમાં ભેગા કરી પિતૃભ્ય સ્થાપમસી એવા મંત્રથી ઊંધું વાળી દેવું. અગ્નોકરણ કર્મ કરવા માટે ઘી મિશ્રિત ભાત લઈને બ્રાહ્મણોની આજ્ઞા માગવાની. જ્યારે બ્રાહ્મણો કરો એવો આદેશ આપે ત્યારે પિતૃયજ્ઞની સમાન અગ્નિમાં હવન કરવાનો. હોમ કરી બાકી રહેતા ભાત પિતૃઓમાં અર્થાત બ્રાહ્મણના ભોજન પાત્રોમાં મૂકવા અને તે પાત્ર યથાશક્તિ સાંદી વગેરેના વિશેષ રાખવાના કયા છે. ખીર, ભાત વગેરે અન્ન પાત્રોમાં મૂકીને પૃથ્વી તે પાત્રમ એવા મંત્રથી તે પાત્રોને અભિમંત્રિત કરીને ઇદમ વિષ્ણુ વિચિક્રુમે એવા મંત્રથી બ્રાહ્મણોને અંગૂઠો મૂકવો. વ્યાહતીઓની સાથે ગાયત્રી તથા મધુવાતા વગેરે રૂચાઓને જપ કરીને તમો શાંતિથી ભોજન કરો એમ કહેવું અને બ્રાહ્મણો પણ મૌન થઈને ભોજન કરે. જે અન્ન ભોજન અને ભવિષ્ય બ્રાહ્મણોને ભાવે તે ક્રોધ રહિત થઈને ધીરજપૂર્વક આપવાના. જ્યાં સુધી તેઓ તૃપ્ત ન થાય ત્યાં સુધી પુરુષ સૂક્ત મંત્રનો જપ કરવો અને વ્યાહિત સહિત પૂર્વોક્ત જપ કરવાનું કહ્યું છે. ત્યારબાદ અન્ન લઈને આપ તૃપ્ત થયા એમ બ્રાહ્મણોને પૂછીને એમની અનુમતિથી શેષ અન્નને હવે શું કરીએ એમ પૂછી તે અન્નને ભૂમિ ઉપર નાખવાનું અને એકવાર જળ પણ આપવાનું. ત્યારે તલની સાથે સર્વ અન્ન લઈ દક્ષિણાભિમુખ થઈ ઉચ્છિષ્ટની નજીક પિંડ પિતૃયજ્ઞની સમાન જ પિંડ આપવાના કયા છે. માતા મહાદિક માટે પણ વૈશ્વાદિકને કર્મ આ પ્રમાણે જ કરવાના. ત્યારબાદ બ્રાહ્મણોને આચમન કરાવી સ્વચિત વાંચન કરવું અને બ્રાહ્મણોના હાથમાં જળ આપવું અને તેઓ તમારું કલ્યાણ થાવું એવા આશીર્વાદ આપે. ત્યારબાદ પોતાની શક્તિ પ્રમાણે દક્ષિણા આપીને તેમની પાસેથી સ્વધા વાચનની આજ્ઞા મેળવી સ્વધા વાચનનો કરો એવી આજ્ઞા મળતા પિતા અને માતા માટે, માતા વગેરે માટે સ્વધાનું ઉચ્ચારણ કરવાનું. બ્રાહ્મણો પણ સ્વાધાહો એમ બોલે. ત્યારબાદ કમંડળ વડે પૃથ્વી ઉપર જળ છાંટવાનું. પછી વિશ્વદેવ તૃપ્ત થાઓ એમ બ્રાહ્મણો કહે. ત્યારબાદ આ જપ કરવાનો કયો છે. અમારા કુળમાં દાતાઓ ઘણાય થાઓ તેમજ વેદ અને સંતતિની પણ વૃદ્ધિ થાઓ. પિતૃકર્માદિકમાં અમારી શ્રદ્ધા ઓછી ન થાઓ તથા અમારી પાસે દાન દેવા માટે ઘણી યોગ્ય વસ્તુઓ હોય. જો આ મંત્રનો જપ કરીને પ્રિય વચન બોલીને પિતૃઓને પ્રણામ કરી
વિસર્જન કરવાનું. વાજે વાજે વતો એવા મંત્ર સાથે પ્રસન્ન મન વડે પિતૃઓની વિશ્વદેવો સુધીનું વિસર્જન કરવાનું. ત્યારબાદ બ્રાહ્મણોને ગામની ભાગોળ સુધી વળાવીને પ્રદક્ષિણા કરવાની. શ્રાદ્ધ શેષ અંજમવું. બ્રાહ્મણ પાસે શ્રાદ્ધ કરનારાએ તે રાત્રિએ બ્રહ્મચારી થવું. આ રીતે પ્રદક્ષિણા કર્મથી પુત્ર જન્માદિક વંશવૃદ્ધિની પ્રસન્નતાના સમયે નાંદીમુખ પિતૃઓનું પૂજન કરવું અને દહીં બોર મિશ્રિત પિંડ આપવું તથા તલથી કરવામાં આવતી ક્રિયા યવથી કરવી. હવે એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કહે છે. એક વ્યક્તિને ઉદ્દેશીને જે શ્રાદ્ધ કરવામાં આવે તેને એકોદ્રષ્ટિ શ્રાદ્ધ કહે છે. બાકીનું વ્રત પૂર્વવ્રત જ કરવાનું એમ ઉપસંહારમાં કહ્યું છે. પ્રાવરણ શ્રાદ્ધથી સર્વ ધર્મ પ્રાપ્તિ થાય છે. સતા જે વિશેષ હોય તે કહે છે દેવરહિત અર્થાન વિશ્વદેવ રહિત એક અર્ધ્યપાત્ર અને એક દર્ભનું પવિત્રક તથા અગ્નોકરણ હોમ રહિત આહવન અને યજ્ઞોપવિતને અપસવ્ય અર્થાન જમણા ખભા ઉપર રાખીને સર્વ કર્મ કરવાનું. આથી એમ સૂચવ્યું છે કે આગલા અને પાછલા વચનમાંના વૃદ્ધ શ્રાદ્ધમાં સર્વ કર્મ સવ્ય યજ્ઞોપવિત વડે કરવાના. અક્ષયાદિકને સમયે ઉપતિષ્ઠામ આપ બેસો એમ કહેવું તથા બ્રાહ્મણ વિસર્જન સમયે અભિરમ્યતામ આપ આનંદિત રહો એમ કહેવું. ત્યારબાદ બ્રાહ્મણોએ અભિરમ્યતા આનંદિત થાવ એમ કહેવું. જળ ગંધ તલની યુક્ત 4 પાત્ર અર્ધ્ય માટે બનાવવાના. એ સમાના સમનસા એવા મંત્રોચ્ચારપૂર્વક પ્રેત પાત્રનું જળ પિતૃ પાત્રમાં નાખવાનું. બાકીનું કર્મ પૂર્વવ્રત કરવું. આ કર્મની સપિંડકરણ શ્રાદ્ધ કહે છે. એકોદ્રષ્ટિ શ્રાદ્ધ સ્ત્રી માટે પણ કરવામાં આવે છે. જેનું સપિંડીકરણ 1 વર્ષની અંદર થયું હોય તો તેને માટે 1 વર્ષ સુધી દરરોજ પાણીના ઘડા સાથે બ્રાહ્મણને દાન આપવાનું આપણને કહ્યું છે. એકોદ્રષ્ટિ કર્મ 1 વર્ષ સુધી પ્રત્યેક માસને મૃત્યુ તિથિએ તથા પ્રતિવર્ષે કરવું. પ્રથમ એકોદ્રષ્ટિ કર્મ મૃત્યુના 11મા દિવસે કરવું. પિંડ તો ગાય બકરા અને બ્રાહ્મણને આપવા અથવા અગ્નિમાં કીવા જળમાં નાખવાના. બ્રાહ્મણો જે સ્થાને ભોજન કરે ત્યાં પડેલ ઉશિષ્ટને વાળવું નહીં. પિતામહ વગેરે પિતૃગણ હવિષ્યાનની 1 માસ સુધી ખીરથી 1 વર્ષ સુધી તૃપ્ત રહેશે. પાઠીન વગેરે મત્સ્ય ત્રામ્રમૃગ એટલે કે હરણ, ઉરંભ્ર, તીતર, બકરા, ચિત્રમૃગ, કૃષ્ણમૃગ, વરુ, જંગલી વરા અને સસલું વગેરેનો માંસ શ્રાદ્ધમાં ક્રમશ આપવાથી 1 મહિના સુધી વધુ તૃપ્ત રહેશે. પણ આ જ્યારે કોઈ પણ વસ્તુ ન હોય, અન્ન ક્યારેય મળે એવું ન હોય ત્યારે જ માંસનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બાકી કદાપી માંસનો ઉલ્લેખ કોઈ શાસ્ત્રમાં છે જ નહીં. કન્યા, યોગ્ય જમાઈ, પશુ, સત્પુત્ર, ધ્રુત એટલે જુગાર, ખેતી, વાણિજ્ય, 2 ખરીવાળી ગાય તથા 1 ખરીવાળા અશ્વાદિક પશુ, વેદાધ્યાંતિ તેજસ્વી પુત્ર, સોનું, ચાંદી, તાંબુ, શિશુ, જ્ઞાતિ સર્વશ્રેષ્ઠ અને સર્વ ઈચ્છાઓ શ્રાદ્ધ કરનાર વ્યક્તિ સદૈવ પ્રાપ્ત કરે છે. કેવળ 1 ચતુર્દશી એટલે 14ને છોડીને પ્રતિદિન વગેરે સર્વ તિથિઓ શ્રાદ્ધ કરી શકાય છે. શસ્ત્રથી જેમનું મૃત્યુ થયું હોય તેમનું જ ચતુર્દશીને દિવસે શ્રાદ્ધ કરવાનું કહ્યું છે. સ્વર્ગ, સંતાન, શાંતિ, શૌર્ય એટલે કે નિર્ભયત્વ, ક્ષેત્ર, શારીરિક બળ, સત્પુત્ર, શ્રેષ્ઠત્વ, સૌભાગ્ય, સમૃદ્ધિ, નેતૃત્વ, સામ્યાત્ય સુખ, અજેયતા, વાણિજ્ય, નિરોગીત્વ, યશ, શોકભાવ, શ્રેષ્ઠ જાતિ, ધન, વેદ, ઔષધ, ગુણ, સોનું, ગાય, બકરી, બકરો, ઘોડો, આયુષ આદિક સર્વ ફળ, શ્રદ્ધાવાન અને મદ મચ્છરથી રહિત થઈ વિધિપૂર્વક શ્રાદ્ધ આપનાર વ્યક્તિ સર્વ ફળને પ્રાપ્ત કરે છે. 1 માસ અધિક પિતૃઓની તૃપ્તિ થાય છે. એ વચનથી પિતૃઓની શ્રાદ્ધથી તૃપ્તિ થાય છે. એમ જે કહ્યું છે
તે અયોગ્ય છે, કારણ કે પોતપોતાના શુભ અશુભ કર્મને લીધે સ્વર્ગ, નરક ગયેલા મનુષ્યોને પુત્રાદિ કે આપેલા અન્ન વગેરેથી તૃપ્તિ થવાનો સંભવ નથી, તો અન્ને સ્વર્ગદાયક ફળને કેવી રીતે આપે? આ શંકા નિરાશ માટે કહે છે. વસુ, રુદ્ર, આદિત્ય પિતૃશ્રાદ્ધના દેવતાઓ શ્રાદ્ધથી તૃપ્ત થઈને મનુષ્યોના પિતૃઓને તૃપ્ત કરે છે, અને પિતૃઓ પ્રસન્ન થઈને દીર્ઘ જીવન, સંતાન, ધન, વિદ્યા, મોક્ષ, સુખ અને રાજ્ય મનુષ્યને આપે છે. અહીંયા ઇતિ શ્રાદ્ધ પ્રકરણ પૂર્ણ થાય છે. તમને કોઈ થોડી ઘણી સમજણ ન પડતી હોય, થોડી ઘણી શંકા જતી હોય, તો યાજ્ઞવલ્ક સ્મૃતિ 10મું પ્રકરણ એ તમારે શ્રાદ્ધ પ્રકરણ વાંચી લેવું, એટલે વિશેષ તમને સમજાશે. અથવા 1-2 વખત વારંવાર સાંભળજો, એટલે તમને ખ્યાલ આવી જશે. અસ્તુ. આપ સર્વને ભાવ અને હૃદયથી પ્રણામ.